महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरीवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, मुरब्बियो, मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકાર શ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી એના જીવકાંડ અધિકાર પછી અત્યારે આપણે કર્મકાંડ અધિકાર ચાલી રહ્યો છે, એમાં બીજો અધિકાર બંધ ઉદય સત્વ અધિકાર, એની ગાથા નંબર 165 આજે યથાશક્તિ વિચારીએ। આદાવો ઉજ્જો મણુવતીરી રેખા ઉગમ પસથાસુ મિચ્છસ હોંદે તેવા सम्मा ઇઠ્ઠીસ શેષાઓ। અનુભાગ બંધની વાત ચાલી રહી છે, એમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રકૃતિની વાત કહી છે કે 42 પુણ્ય પ્રકૃતિથી આપણે જાણીતો શબ્દ છે તે જ પ્રશસ્ત પ્રકૃતિ છે। તેમાં આતપ, ઉદ્યોત, મનુષ્યાયુ અને તિર્યંચાયુ આ 4 નામકર્મની પ્રકૃતિ છે। તેનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કોણ કરે છે? તો કે વિશુદ્ધ મિથ્યા દૃષ્ટિ કરે છે। મિથ્યા દૃષ્ટિ, મિથ્યાત્વીને પાછા વિશુદ્ધ કીધું એટલે શું? તો કે સંશ્લેષ અને વિશુદ્ધની અપેક્ષાએ સંશ્લેષ એટલે તીવ્ર કશાયી અને વિશુદ્ધ એટલે મંદ કશાયી। તો આ મિથ્યા દૃષ્ટિ છે, પણ મિથ્યાત્વ મોડું પડતું જાય છે, એટલે કે મંદ થતું જાય છે, એટલે કે મંદ કશાયી જીવો છે, મંદ કશાયી મિથ્યા દૃષ્ટિ જીવો છે, તે આ 4નો અનુભાગ બંધ કરે છે। 42 પ્રકૃતિમાંથી આતપ, ઉદ્યોત, મનુષ્યાયુ અને તિર્યંચાયુ 4નો કરી શકે છે। બાકીની 38 પ્રકૃતિનો તીવ્ર અનુભાગ બંધ વિશુદ્ધ સમ્યક દૃષ્ટિને થાય છે। તે પણ સમ્યક દૃષ્ટિ પણ વિશુદ્ધ કયા છે? એટલે કેવા વિશુદ્ધ કેવા કહેવાય? તો કે મિથ્યાત્વના 3 પુંજ કરતા હોય છે, એમાં એક શબ્દ આવે છે તે વિશુદ્ધ આવે છે, અશુદ્ધ, અર્ધ વિશુદ્ધ અને વિશુદ્ધ એમ શબ્દ આવે, લગભગ એને મળતો આવે છે। તો કે એનો અનુભાગ બંધ કરે છે 38 પ્રકૃતિનો। કોણ? તો કે સમ્યક દૃષ્ટિ થઈ ગયા છે તો પણ એ વિશુદ્ધ સમ્યક દૃષ્ટિ કરે છે। એટલે કે સમ્યક દૃષ્ટિમાં હજી એડવાન્સ સ્ટેજ નથી, હજુ એ મંદ કશાયમાં જ છે, સંશ્લેષ અને વિશુદ્ધ, એટલે એ મંદ કશાયી છે, એટલે તીવ્ર કશાયી તો નથી જ, સંશ્લેષ પરિણામ નથી, એટલે સારા જ છે, તે અપેક્ષા એને વિશુદ્ધ કીધા છે, અને તે આ પ્રમાણે અનુભાગ બંધ કરે છે। અનુભાગ એટલે તો આપ સમજો જ છો, કહેવાની જરૂર નથી કે જે કંઈ કર્મના ફળ આપણે ઉદય કર્યો છે, બાંધીએ છીએ, પહેલાં તો બાંધવા પડે, પછી એનો ઉદય આવે અને ફળ આપે, તો કે કેવી તીવ્રતા કે ઘનતાથી, તીવ્રતા કે મંદતાથી આપણે બાંધીએ છીએ, એટલે કેટલી ઇન્ટેન્સિટીથી બાંધીએ છીએ, કેટલા રસથી બાંધીએ છીએ, કેટલા અનુભાગથી બાંધીએ છીએ, તેનું નામ અનુભાગ બંધ। ચિકાસ કેટલી છે, મોડાશ કેટલી છે, એકદમ હાર્ડ ફિલિંગ, એક્સ્ટ્રીમ હાર્ડ ફિલિંગથી બાંધ્યા છે કે પછી સોફ્ટ છે, અથવા તો સેજે ખબર પણ નથી પડતી અને સ્વાભાવિક રીતે જાણે બંધાઈ જાય છે એવી રીતે છે, એટલે આપણને ખબર નથી। મંદ, મંદતર, તીવ્ર, તીવ્રતમ, આમ 4 કેટેગરી થાય, એટલે આપણને ખબર નથી। આપણે બાંધતી વખતે જેવા ભાવ કરીએ છીએ, ક્રોધના, માનના, માયાના, લોભના, ખબર પડતી નથી, અને પડે છે તો પછી પડે છે, અથવા તો વિચારે છે કે મેં તો આ જરા વધારે તીવ્ર ઉગ્ર પરિણામ કરી નાખ્યા। આપણે ત્યાં તીવ્ર ને ઉગ્ર શબ્દ કહીએ છીએ, એટલો ફરક। આગળ જઈએ, ગાથા નંબર 166। મણુ અવરાલ દુવજ્જમ વિશુદ્ધ સુરણિરય અવિર દેતિવા દેવા ઉ અપમત્તે ખવગે અવશેષ 32। સમ્યક દૃષ્ટિની 38 પ્રકૃતિમાંથી
મનુષ્ય ગતિ અનુપૂર્વી, ઔદારિક શરીર અંગોપાંગ અને વજ્ર ઋષભ નારદ સંજ્ઞા, આ 5 પ્રકૃતિનો અનુભાગ અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરવામાં. અનંતાનુબંધી કષાયની વિસંયોજના એટલે જે ગ્રંથિભેદ વખતની પ્રક્રિયા છે તેની જ વાત છે. તેમાં એ થોડોક વખત માટે ક્ષય ઉપશમ પડી રહે છે, એના જેવું છે, ચાન્સ મળે છે. ત્યારે જો ક્ષય થઈ ગયો તો એ અપ્રત્યાખ્યાનમાં પરિણમી ગયું એમ કહેવાય કે અનંતાનુબંધી ગઈ અને હવે અપ્રત્યાખ્યાની રહી, એટલું જ કહેવું છે. આપણે કહીએ કે આગલું ગયું એટલે એની જગ્યા થઈ એટલે બાજુવાળો ખસે અને ત્યાં બેસી જાય. એ જે સમજાય છે એવી જ વસ્તુમાં છે કે એક જણ ગયું તો એની જગ્યા પર બીજી ખાલી થઈ એટલે બીજાએ એની જગ્યા લીધી, સ્વીકારી કે જે કયો એ. તો એવી જ રીતે અહીંયા સમજાય છે કે અનંતાનુબંધી ગયું અને અપ્રત્યાખ્યાનીમાં એ પરિણમી ગયું, એટલે કે અપ્રત્યાખ્યાની થયું. અપ્રત્યાખ્યાની જુદું હતું એમ નહીં, અનંતાનુબંધીનું અપ્રત્યાખ્યાનીમાં પરિણમન થયું એટલે અનંતાનુબંધી તો ગયું જ કહેવાય. તો એનું નામ વિસંયોજના કહેવાય. તો તે વખતે 3 કરણ કરતો 3 કરણ એટલે આત્માનું પરિણામ છે. અહીંયા કરણ એટલે બીજો કંઈ અર્થ નથી થતો, ઇન્દ્રિય, સાધન, યોગ એવા કંઈ અર્થ થતા નથી. અહીંયા કરણ એટલે આત્માનું કોઈ સ્પેશિયલ એટલે પરિણામ વિશેષ છે. આત્માના પરિણામનો જ પ્રકાર છે યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. એટલે યથા પ્રવૃત્તિકરણ સુધી તો જીવ અનંતિવાર આવ્યો છે, એવા ને એવા એના પરિણામ રહે છે અને ગ્રંથિભેદ થતો નથી, સંકિત થતું નથી, પાછો વળી જાય છે. અપૂર્વકરણમાં પહેલાં કર્યા નથી એવા કેટલાક ભાવ પરિણામ કરે છે અને અપૂર્વકરણ કર્યા પછી જે આમાં આવે છે તે અનિવૃત્તિકરણમાં જાય છે. અપૂર્વકરણમાં એ ગ્રંથિભેદ કરી નાખે છે, કરી શકે છે તેની વાત છે. બીજો તો પાછો જાય છે. જે કરી શકે છે એને અપૂર્વકરણમાં ગ્રંથિભેદ કર્યા પછી ત્રીજું કરણ તે અનિવૃત્તિકરણ આવે છે. એટલે આ અનિવૃત્તિકરણની વાત છે અને તેમાં પણ એના અંત સમયમાં ગુણસ્થાનની સ્થિતિ હોય અંતર્મૂર્તની, તેમાં છેલ્લો સમય રહે છે ત્યારે, એટલે કે છેલ્લી ઘડીએ, છેલ્લા સમયે, ત્યારે શું થાય છે તો કે વિશુદ્ધ દેવ અથવા નારકી અસંયત સમ્યક દૃષ્ટિ કરે છે. શું કરે છે તો કે પહેલી અગાઉ કીધી તે 5 પ્રકૃતિનો તીવ્ર અનુભાગ બંધ કરે છે. 5 પ્રકૃતિ શું? મનુષ્ય ગતિ અનુપૂર્વી, ઔદારિક શરીર અંગોપાંગ. એટલે આપણી જ વાત માનો. 5મું વજ્ર ઋષભ નારદ સંજ્ઞાણ મૂકી દીધું, એટલે તીર્થંકર દેવ જેને થવાનું છે અથવા તે વખતની ભૂમિમાં કાળમાં જેને જન્મ લેવાનો છે એટલે પહેલાં સંજ્ઞાણવાળાની વાત આવી ગઈ. એટલે 5 ધ બેસ્ટ અવેલેબલ વન્સ એ પ્રકૃતિ બાંધી લે છે. સમ્યક દૃષ્ટિ તો છે જ, અને ત્યાંથી દેવ અને નારક મરીને દેવ અને નારક થતા નથી. દેવ મરીને દેવ ન થાય, નારક મરીને નારક ન થાય. એટલે મનુષ્ય તિર્યંજમાં જવું પડે. અને સમ્યક દૃષ્ટિ છે, પ્રોગ્રેસ સારો છે, દશા સારી છે, સ્થિતિ સારી કરી છે, એટલા માટે તેને આ 5 પ્રકૃતિની શક્યતા ઓપન છે, એટલે કે બાંધી દે છે. બાંધ્યા વિના તો આવી શકાતું નથી. એટલે નરકમાં હોવા છતાં સમ્યક દૃષ્ટિ છે અને ત્યાં પણ એનો પુરુષાર્થ ચાલુ રહે છે, એ જોવાનું છે. અને આ અનિવૃત્તિકરણ આવ્યું એટલે ત્યાં ગુણસ્થાનકની વાત નામ ભૂલી જાઓ. અહીંયા 3 કરણ કરે છે તેની જ વાત છે. ગ્રંથિભેદવાળા 3 કરણની જ આ વાત છે. એટલે સવારે જે વાત હતી એ જ વાત આવીને ઊભી રહી છે કે અનિવૃત્તિકરણમાં જાય છે અને ત્યાં મિથ્યાત્વના 3 પુંજ થાય છે, 3 ઢગલી કરે છે એમ. એટલે એટલો સમય એ અમુક કશાય ઉપશાંત છે, શાંત પડ્યા છે, એટલે તેટલા સમયમાં એ કામ કરી જાય છે. એમ કહે છે ને, કોઈ જોતું નથી, અથવા અત્યારે આપણને સ્કોપ છે, બરાબરનું લાઇટ છે, શિયાળો છે, સનલાઇટ છે, બરાબર છે, સારો દિવસ ઉગ્યો છે, રોજ સારા ઉગતા હોય, પણ આપણને પ્રકાશને બધું જોઈતું હોય વધારે, તો આપણે કહીએ કે બરાબર બ્રાઇટ લાઇટ છે અને આપણે કરી જાય, તો એટલા વખતમાં એ અંતર્મુહૂર્તમાં કામ કાઢી લે છે, એટલે સંકેત થઈ જાય છે. ગ્રંથિભેદ અપૂર્વકરણમાં, સમ્યક દર્શન અનિવૃત્તિકરણમાં. આ મોટી વાત છે. ઘણાને વિવાદ છે, ચર્ચા થતી જ હોય છે, તો કે ખરેખર ક્યારે થયું કહેવાય? ખરેખરનો જવાબ છે કે અપૂર્વકરણના અંતે ગ્રંથિભેદ છે, અનિવૃત્તિકરણમાં આવી જાય તો સંકેત છે. અને ગ્રંથિભેદ થાય અને મોટે ભાગે એ સંકિત થવાનું જ છે.
પણ બેમાંથી પ્રોસેસ ક્યારે થઈ તો કે 91થી 99 એક બાજુ છે, પછી 100 તો ત્યારે જ કહેવાય, અનિવૃત્તિકરણમાં આવે ત્યારે જ. પાછા વળી જવાના છે તો પાછા જ વળી જાય છે. એક રીતે જુઓ તો બંને વસ્તુ એક જ છે, ગ્રંથિભેદ થયો એટલે પછી સમ્યક દર્શન છે. તેમ છતાં જે કર્મગ્રંથકારોએ જે રીતે ભાગ વિભાગ પાડ્યા છે એ રીતે કર્ણાનુયોગની અપેક્ષાએ આપણે સમજવું જોઈએ કે ખરેખર શું છે. પૂછવામાં આવે ત્યારે પણ એ કહેવું પડે. 90 અને 91 તો કોઈ કહે કે 91નું ટેબલ શેમાં આવે, તો એમ થાય કે 90 91નું તો નવેસરથી હોય એટલે 91થી 100માં આવે, પણ 90 શેમાં આવે, તો કોઈને પ્રશ્ન થાય કે 90 81થી 90માં આવે કે પછી 91થી 100માં લેવાય. તો આપણે એમાં તો સમજી શકીએ છીએ કે 91થી 100માં ન લેવાય, 81થી 90માં લેવાય. એવી જ વસ્તુ આ છે કે અપૂર્વકરણનો અંત તો ત્યાં ગ્રંથિભેદ છે તો તેને તેમાં લેવાય, પહેલાંમાં સમકિતને લેવાય અનિવૃત્તિકરણમાં. એ કેટલું સમજાઈ ગયું? એમ જ છે. આવું લખનારા ક્યાંય લખતા નથી, લખે તો બહુ સુગમ પડે. ચાલો હવે આમાં કંઈ કહેવાનું છે અને પછીની લીટી છે કે દેવ આયુને એટલે દેવનું આયુષ્ય અપ્રમત્ત ગુણસ્થાનકવાળા તીવ્ર અનુભાગ સહિત બાંધે છે. એટલે 7મા ગુણસ્થાનકવાળા છે એ શું બાંધે છે તો કે દેવનું આયુષ્ય બાંધી દે છે. એ મનુષ્ય છે એમાંથી બાંધી દે છે, અથવા જ્યાં પણ છે ત્યાંથી બાંધે છે. 7મા ગુણસ્થાનકે તો મનુષ્ય જ હશે. પછી બાકીની 32 પ્રકૃતિ છે એનો તીવ્ર અનુભાગ બંધ ક્ષપક શ્રેણીવાળા જીવ કરે છે. બાકીની 32 પ્રકૃતિ એટલે 42 પુણ્ય પ્રકૃતિમાંથી આ 5 પ્રકૃતિ અહીંયા મૂકી એટલે બાકીની જે કંઈ રહી તે બધી બાંધી દે છે. હવે 32 પ્રકૃતિના નામ હવે કહેવામાં આવે છે. ગાથા નંબર 167. ઉવગાદહીણતિસે અપુવકર્ણસ ઉચ્ચ જસ સાધે સંમેલી દેહ વંતી હું ખવગસ વશેષ 32. અપૂર્વકરણના 6થા ભાગની 30 બંધ પ્રકૃતિમાંથી એક ઉપઘાત પ્રકૃતિને છોડીને એટલે કે એના સિવાય બાકીની 29 પ્રકૃતિ અને ઉચ્ચ ગોત્ર યશસ કીર્તિ નામ શાતાવેદની બીજી 3 પ્રકૃતિ, આ 32 પ્રકૃતિ ક્ષપક શ્રેણીવાળા બાંધે છે. ફરીથી 30 બંધ વિચ્છેદની પ્રકૃતિ કઈ હતી તો કે અપૂર્વકરણના 6થા ભાગ 30 બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે એમાંથી આપણને યાદ ન હોય અત્યારે, એમાંથી એક ઉપઘાત પ્રકૃતિને કેન્સલ કરવાની છે, ડિલીટ કરવાની છે. ઉપઘાત પ્રકૃતિ કઈ કહેવાય? કોઈને ગળે રસોડી થાય, પોતાના જ અવયવથી પોતે ઘાત કરી દે, 2 જીભ હોય અને એને કારણે ઘાત થઈ જાય, હિંસા થઈ જાય. એવી રીતે કોઈ ટ્વિન્સ હોય, 2 માથા ને બધું જ જોઈન્ટ હોય ને કોઈ હિસાબે છૂટું પડી શકે એવું ન હોય, તો કાં એમનેમ જીવે અને કાં જ્યાં સુધી જીવતર હોય ત્યાં સુધી આયુષ્ય પૂરું કરે. તો કે પોતાના જ અવયવથી પોતાને જ છેદે, પોતાના હાથી દાંત જેવા દાંત થાય, ખૂબ જ લાંબા, ચાલવામાં આવે એવડા લાંબા, થવા જ ન દે કોઈ ડેન્ટિસ્ટ, પણ માનો કે થઈ શકે છે 1 ફૂટ 2 ફૂટ 1 ફૂટ સુધી તો મેં જોયેલો છે, એટલે હોઈ શકે અને બહુ જ લકી કહેવાય. પણ લકી શું આપણે સમજતા હોય મનમાં, જોઈને વિચાર આવે, દયા આવે, પણ છતાં ગણાય છે લોકમાં એમ. એ જુદું જ લક્ષણ થયું. 32 લક્ષણા પુરુષની જેમ એ વિશિષ્ટ ચિહ્ન કહેવાય છે. એ અલગ વાત થઈ ગઈ, પણ ટૂંકમાં એવી રીતે પોતાના જ અવયવથી પોતાને જે કંઈ થાય છે તે નુકસાન થાય છે, ઘાત થાય છે તે, તો ઉપઘાત પ્રકૃતિ છોડી દેવાની. એ એક બાંધતા નથી ક્ષપક શ્રેણીવાળા, પણ બાકીની બાંધે છે. કેટલું ધ્યાન રાખ્યું છે જ્ઞાની પુરુષે, કેવું જ્ઞાનમાં જોયું છે કે આ નહીં, રસોડીવાળા કે પડજીભ એટલે 2 જીવવાવાળા એવા બધા કોઈ નહીં. એ 29 પ્રકૃતિ પછી ઉચ્ચ ગોત્રમાં જન્મે છે. પછી કીર્તિ, યશ કીર્તિ નામ, યશોક એનું જસ નામ કર્મ બહુ ઊંચું છે, અને શાતાવેદની આ 3 પ્રકૃતિ ભેગી છે, ક્ષપક શ્રેણીમાં ચડે છે તે. આગળ જઈએ, ગાથા નંબર 168. આ બધી અનુભાગ બંધની જ વાત આવવાની છે. મિચ્છ સંતિમણ વયમ રણતિરિયા ઉણી વામણર તિરિયે એ ઇન્દ્રિય આદાવમ થાવરણામમ ચ સુરમિચ્છે. મિથ્યાત્વ ગુણસ્થાનની વ્યુચ્છિતિ એટલે વિચ્છેદ પ્રકૃતિમાં અંતની, મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતમાં
જે પ્રકૃતિ વિચ્છેદ થાય છે તેમાં સૂક્ષ્મ વગેરે નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સંશ્લેષ પરિણામવાળા મિથ્યા દૃષ્ટિ મનુષ્ય અથવા તિર્યંચ કરે છે. સંશ્લેષ કીધું, ક્લેશ શબ્દ આવ્યો, તીવ્ર કશાય, વિશુદ્ધ મંદ કશાય, ચોખ્ખો નહીં, તીવ્રની અપેક્ષાએ ઘણો ચોખ્ખો, બાકી મંદ કશાય. અને વિશુદ્ધ એટલે મંદ કશાય પરિણામવાળા મનુષ્ય કે તિર્યંચ, મનુષ્ય આયુ તિર્યંચ આયુનો ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. મિથ્યા દૃષ્ટિ દેવ સંશ્લેષ પરિણામમાંથી એકેન્દ્રિય અને સ્થાવર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. મિથ્યા દૃષ્ટિ દેવને એકેન્દ્રિયમાં આવવાનું થાય છે છેલ્લા 6 મહિનામાં કરેલા આર્તધ્યાનના પરિણામે. તો એકેન્દ્રિયનો બંધ બાંધી દે છે. એકેન્દ્રિયમાં પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. આપણે ઘણીવાર કહીએ છીએ કે વનસ્પતિકાયમાં ફૂલનો જીવ મોટે ભાગે હોઈ શકે છે દેવગતિનો, અને આપણે એમાંથી ભાવ કરીને ચડાવીએ કે કોઈક આ જીવ છે તો બીજે ઠેબે ચડે, આડું અવડું થાય, એના કરતાં ભગવાનના ચરણ કમળમાં પધરાવીએ કે મૂકીએ તો ખોટું શું છે. અને સ્થાવર પ્રકૃતિ એટલે એમાં આવી ગયું બધું. વિશુદ્ધ પરિણામથી પોતાની આયુષ્યના 6 મહિના બાકી રહેવાથી આતાપ પ્રકૃતિનો તીવ્ર અનુભાગ બંધ કરે છે. આતાપ એટલે કે આતપ નામકર્મનો ઉદય છે, એ નામકર્મની એક પ્રકૃતિ છે. આતપ એટલે સાદી ભાષામાં આપણે તાપ તડકો કહીએ તે, એ કોઈ આતાપ ના લે છે. એટલે કે બરાબર 12 થી 2ના મધ્યાહ્નમાં ચારે બાજુ અગ્નિ પ્રગટાવે અને ઉપર સૂરજદેવ તપતા હોય, એટલે કે પંચાંગની તપ ધરતા હોય. એવા ઘણા ઇતર દર્શનમાં, ઇતર ધર્મમાં, સંપ્રદાયમાં કેટલાય સંન્યાસીઓ આવું તપ કરતા હોય છે, આજે પણ કરતા હોય છે. એટલે આપણને ખ્યાલ આવે કે આતપ આતાપના કોને કહેવાય. કોઈ તડકે કરતા હોય જીવ હોય તો આતાપના, કીડી વગેરે કોઈ ઘરમાં હોય અને જીવજંતુને બહાર મૂકવાના હોય તો આપણે સાંભળ્યું હશે કે જૈણા રાખજો, ઉપયોગ રાખજો, એટલે કે એને આતાપના ન લાગે એમ મૂકજો, તડકામાં ન મૂકતા, દુઃખી થાય એમ ન કરતા, એટલે કે ધ્યાન રાખવાનું. કુમળા બાળકને પણ કે કુમળો તડકો હોય તો પણ ધ્યાન રાખવાનું કે આતાપના નહીં. ટૂંકમાં આતપ એટલે તડકો. અહીંયા તડકો એટલે શું? તો કે સૂર્યનો તાપ એમ નહીં, પણ સૂર્યના વિમાનમાં, સૂર્ય ચંદ્ર બંને જ્યોતિષકાયના દેવ છે, તો એના જે વિમાન છે એમાં બાદર એકેન્દ્રિય નામના પૃથ્વીકાયના જીવો કહેવાય છે. અને એ જીવોને આતપ નામ કર્મનો ઉદય હોય છે. એટલે કે પોતે એટલા ગરમા ગરમ હોતા નથી, બિલકુલ ગરમ હોતા નથી. પોતે તો જે રેગ્યુલર ટેમ્પરેચર ઉપર હોય તે જ હોય છે, પણ આપણને અહીંયા તાપ લાગે છે. એટલે કે પૃથ્વી ઉપર કે જ્યાં જ્યાં એનો પ્રકાશ જાય છે, જ્યાં જ્યાં એ રેલાય છે, કિરણ રેલાય છે, પ્રકાશ આવે છે, તે જીવોનો આતપ છે. એટલે તે જીવોનો એટલો પ્રકાશ છે. બોલો કેવો આતપ નામ કર્મનો ઉદય હશે? આટલું લાઇટેડ. અગ્નિકાયના જીવ આપણને દેખાતા નથી, પણ ટ્યુબલાઇટ વગેરે લાઇટનો આપણને કેટલો પ્રકાશ લાગે છે. તેમાં અગ્નિકાયના જીવ તો ગણાય જ ને. એવી જ રીતે વીજળીમાં કહેવાય છે, એવી રીતે આમાં પણ કહેવાય છે. એટલે આપણે સ્વીકારવાનું છે કે એ ભગવાને જોયું છે કે એ વિમાનમાં રહેલા જીવો, તો એને આતપ નામ કર્મનો ઉદય છે. એ કોણ બાંધે છે? તો કે આ મિથ્યા દૃષ્ટિ દેવ વગેરે આ પ્રકૃતિ બાંધી દે છે. એટલે દેવ મરીને પાછા દેવ તો નથી થતા, પણ બાંધી દે છે. થાય તો નહીં જ. દેવ ક્યાં થયા? એ જ્યોતિષકાયના વિમાનમાં બાદર એકેન્દ્રિય પૃથ્વીકાયના જીવ છે, એનું સ્થાન દેવનું વિમાન છે, પણ પોતે તો એકેન્દ્રિય જીવ જ છે. બરાબર છે. ગાથા નંબર 169. ઉજ્જોવો તમ તಮಗೆ સુરણારાય મિચ્છગે અસંપત્તમ તિર્યદુગમ શેષાપૂર્ણ ચદુગદી મિચ્છે કિલિઠ્ઠેય. કિલિઠ્ઠે એટલે ક્લિષ્ટ. 7મી તમસ પ્રભા નામની નરકમાં ઉપશમ સંકિતની સન્મુખ થયેલો વિશુદ્ધ મિથ્યા દૃષ્ટિ નારકી જીવ ઉદ્યોત પ્રકૃતિનો બંધ બાંધે છે. અને દેવ અને નારકી મિથ્યા દૃષ્ટિ જીવ અસંપ્રાપ્ત સુપ્રાટિકા સંઘ્યણ એટલે સહનન, તિર્યંચ ગતિ અનુપૂર્વી, આ ત્રણેયનો ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે.
અડધું અડધું કરીએ. 7મી નરકવાળાની વાત છે. એમાં ઉપશમ સંકિતની સન્મુખ થયેલો જીવ, પણ કેવો સન્મુખ થયો છે? હજી થયો નથી. સન્મુખ હોવા વિશુદ્ધ મિથ્યા દૃષ્ટિ નારકી જીવ, એટલે કે વિશુદ્ધ એટલે એને તીવ્ર કશાય નથી, મંદ કશાય થઈ ગયા છે, મંદ મિથ્યાત્વી છે, અને ઉપશમ સંકિતની સન્મુખ થયેલો જીવ છે. અને તે ઉદ્યોત પ્રકૃતિને બાંધે છે. ઉદ્યોત પ્રકૃતિ એટલે કેવું? તો કે આતપની વાત પૂરી થઈ ગઈ તડકાની. ઉદ્યોત એટલે શું કહ્યું? આજ્ઞાનો પ્રકાશ હોય છે કે નહીં? તો એ ઉદ્યોત એટલે ખદ્યોત એટલે જુગનું જેવું એ કહેવાનું. એટલે એવું એ બાંધે છે. એ ચંદ્રના વિમાનમાં જાય છે, બાદર એકેન્દ્રિયમાં. સૂર્યમાં આતપ નામ કર્મના ઉદયવાળા બાદર એકેન્દ્રિય જીવ છે, અને ચંદ્ર વિમાનમાં બાદર એકેન્દ્રિય જ છે, પણ ઉદ્યોત ખદ્યોત નામના છે, એટલે ઉદ્યોત નામના છે. આ એમને નથી, આ શાસ્ત્રોક્ત વાત છે. આપણે નથી ભાગ પાડી દીધા સૂર્યચંદ્રના. અને બીજા જે છે દેવ અને નારકી મિથ્યા દૃષ્ટિ જીવ, એમાં ચોખ્ખું મિથ્યા દૃષ્ટિ કીધું. પેલો આગળ છે, ઉપશમ સંકેતની સન્મુખ થયેલો જીવ છે, અને એમાં જવાનું આવે છે. અને આ મિથ્યા દૃષ્ટિ જે છે એ અસંપ્રાપ્ત સ્ત્રુપાટિકા સહનન, એટલે છેલ્લામાં છેલ્લું સંજ્ઞાણ, કચકડાના શરીર જેવું પ્લાસ્ટિક બોડી, કે જેને રોજ તેલ, મર્દન, માલિશ, લોશનની જરૂર પડે અને ફ્રેક્ચર થઈ જાય વારંવાર, એવા બધા સંજ્ઞાણ અત્યારે આપણા એમ માનો ને એવા સંજ્ઞાણમાં તિર્યંચ ગતિમાં, તિર્યંચ ગતિ અનુપૂર્વી, આ 3નો ઉત્કૃષ્ટ અનુભાગ એ બાંધે છે નરક ગતિનો જીવ. અને બાકી રહેલી 68 પ્રકૃતિને 4 ગતિના સંશ્લેષ પરિણામવાળા મિથ્યા દૃષ્ટિ જીવ ઉત્કૃષ્ટ અનુભાગ તરીકે બાંધે છે. બાકીની 68 પ્રકૃતિ જે આવી તે 4 ગતિના સંશ્લેષ પરિણામવાળા મિથ્યાત્વી જીવ લઈ લીધા. તીવ્ર કશાય છે, મિથ્યાત્વી છે, 4 ગતિ છે, તો ક્યાં જાય? એ બાંધે છે. ઘણી મોટી રેન્જ છે, ઘણું બાંધી નાખે છે. ગાથા નંબર 170. હવે જગન્ય અનુભાગની બંધની વાત છે. અત્યાર સુધી ઉત્કૃષ્ટ અનુભાગ બંધ હતું, મેક્સિમમ, એ તો આપણને ખબર પડી ગઈ છે. હવે જગન્ય છે. એના સ્વામી કોણ છે એની પણ વાત છે. 170મી. વર્ણચૌક મત સથમ ઉવગાદો ખવગ ગાદી પણ વિષમ તિસાણમ વર બંધો સગ સગ વચ્છેદ ઠાણમ હિ. અશુભ વર્ણ વગેરે 4 આવે એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એ વર્ણ ચતુષ્ક કહેવાય. એ ચોખંડું ભેગું જ હોય, ચોકડી ભેગી જ હોય, એટલે અશુભ વર્ણ છે, અશુભ જ લખ્યું છે. પછી ઉપઘાત એટલે જે અગાઉ આવ્યું તે પોતાના જ અંગ અવયવથી થાય તે. અને ક્ષય થવાવાળી ઘાતી કર્મની 25, એટલે કે 5 જ્ઞાનાવર્ણીય, 5 અંતરાય, 4 દર્શનાવર્ણીય, નિદ્રા, પ્રચલા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, અને 4 સંજ્વલન પ્રકૃતિ. આ 30 પ્રકૃતિને પોતપોતાના બંધ વિચ્છેદના ઠેકાણા પ્રમાણે જગન્ય અનુભાગ બંધ હોય છે. કેટલી કેટલી જે ગુણસ્થાન પ્રમાણે બંધ વિચ્છેદ થતો જાય તે પ્રમાણે બાંધે છે. એમાં અશુભ વર્ણ લખી દીધું, શુભ વર્ણવાળા નહીં, અશુભવાળા. ગાથા નંબર 171. અણથિણતીય મિચ્છમ મિચ્છે અય દેહુ બિદીય કોદાદી દેશે તદીય કસાયા સંજમ ગુણ પછી દે સોલમ. 4 અનંતાનુબંધી કશાય, 3 થીણધી સ્ત્યાન ગૃદ્ધિ નિદ્રા, એટલે જે પેલી નિદ્રા રાત્રે કરી આવે અને બળ ઘણું વધી જાય એ થીણધી કહીએ, અને સાદી ભાષામાં, સારી ભાષામાં સ્ત્યાન ગૃદ્ધિ કહેવાય છે તે. અને બીજી 2 નિદ્રા કીધી છે તે. એટલે કે 4 અનંતાનુબંધી, 3 નિદ્રા, 7 અને 8મું મિથ્યાત્વ. આ 8 મિથ્યા દૃષ્ટિમાં, અને બીજી 4 અપ્રત્યાખ્યાન કશાય અસંયતમાં, એટલે કે ચોથા સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકમાં, અને તીસરી 4 પ્રત્યાખ્યાન કશાય દેશ સંયત, એટલે 5મા ગુણસ્થાનમાં. આ પ્રકારે 16 પ્રકૃતિને આ ગુણસ્થાનમાં જે સંયમ ગુણ ધારવાને સન્મુખ થયા છે એવા વિશુદ્ધ પરિણામવાળા જીવ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. એટલે કે 6ઠે ગુણસ્થાનકે જવાય તેવા આ બાંધે છે. ચોથા 5મા વાળો અને પેલો પણ, એની પહેલાંનો પણ, 8 મિથ્યા દૃષ્ટિવાળા પણ. હજી મિથ્યા દૃષ્ટિ છે,
બોલો, ઘણું બાંધી દે છે. ગાથા નંબર 172. આહારમપમતે પમત્ત સુદય અરદિસો ગણમ ણરતિરિય સુહુમતિયમ વિયલમ વેગુવ છક્કાઓ. આહારક શરીર અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિ શુભ હોવાથી પ્રમત્ત એટલે છઠ્ઠા ગુણસ્થાનની સંશ્લેષ પરિણામવાળા અપ્રમત્તા ગુણસ્થાનવાળા અને અરતિ શોક એ બે પ્રકૃતિ અશુભ હોવાથી અપ્રમત્ત ગુણસ્થાનની સન્મુખ થયેલા વિશુદ્ધ પ્રમસ્ત ગુણસ્થાનવર્તી જીવ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. ટૂંકમાં છઠ્ઠાવાળો સાતમાની આટલી બાંધી દે છે. આહારક શરીરને આહારક અંગોપાંગ છે એ છઠ્ઠા સાતમા વાળાની જ કેપેસિટી છે અથવા તો એની જ મર્યાદામાં આવે છે, બીજો બાંધી શકતો નથી. સૂક્ષ્મ આદિ 3, વિકલેન્દ્રિય 3, દેવગતિ વગેરે વૈક્રિયનો 6નો સમૂહ અને 4 આયુષ્ય, આ 16 પ્રકૃતિ મનુષ્ય અથવા તિર્યંચ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. સમજાઈ જાય એવી વાત છે. ગાથા નંબર 173. સુરણિરયે ઉજ્જો વોરાલ દુગમ તમ તમમ હિ તિરિય દુગમ નીચમ ચ તિગતિ મજ્જિમ પરિણામે થાવરે યખમ. પાછું ઉદ્યોત આવ્યું. ઉદ્યોત નામ કર્મ, ઔદારિક દ્વિક એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, આ 3 દેવ અને નારકીના, અને 7મી તમસ નરકમાં રહેલા વિશુદ્ધ નારકીના અને તિર્યંચ ગતિના જોડું એટલે કે એ બંને જોડી, અને નીચ ગોત્ર એ 3જું, અને સ્થાવર એકેન્દ્રિય, આ 2 પ્રકૃતિ એ નારકી વિના 3 ગતિવાળા તીવ્ર વિશુદ્ધ સંશ્લેષ રહિત મધ્યમ પરિણામી જીવો જગન્ય અનુભાગ સહિત બાંધે છે. યાદ રાખવું મુશ્કેલ પડે. ફરીથી ઉદ્યોત નામ કર્મવાળા ઔદારિક દ્વિક એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, એ 3 થયા દેવ નારકીના. પછી સાતમી નરકના વિશુદ્ધ નારકીના તિર્યંચ ગતિ એટલે નારકી અને તિર્યંચ ગતિનો જોડું એટલે એ બંને વસ્તુ, અને નીચ ગોત્ર એ 3જું, અને સ્થાવર એકેન્દ્રિય એ 2 પ્રકૃતિ એ નારકી વિના એટલે નારકી સિવાયના તીવ્ર ગતિવાળા વિશુદ્ધ સંશ્લેષ રહિત મૂક્યું છે. એટલે તીવ્ર કશાય નથી એના વિનાનો, તેમ મંદ કશાય ન મૂકી શકે પણ નહીં, તીવ્રય નથી મંદય નથી, મધ્યમ પરિણામી જીવો છે. થોડાક તીવ્ર ને થોડાક મંદ એટલે વચલું છે. એ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. મધ્યમ પરિણામી જીવ કોને કહેવાય એ આગળ ધીમે ધીમે આવે છે. આપણી ભાષામાં તો આપણે કહી દીધું કે વચલા, દૂધમાં ને દહીંમાં બેયમાં પગ, અને કાં બેયમાં નહીં. ભવંત્રિકથી માંડીને સૌધર્મ દ્વિક એટલે કે ભવનપતિ માણવ્યંતર જ્યોતિષી એ ભવંત્રિક થયું, અને ત્યાર પછી તરત જ વૈમાનિક દેવ શરૂ થાય એટલે સૌધર્મ અને ઈશાન એટલે પેલું બીજું દેવલોક. ત્યાં સુધીના સંશ્લેષ પરિણામી દેવને આતપ પ્રકૃતિ અને નરક સન્મુખ થયેલા અવિરત ગુણસ્થાન વર્તી મનુષ્યને જ તીર્થંકર પ્રકૃતિ, અને 4 ગતિના સંશ્લેષ પરિણામી મિથ્યા દૃષ્ટિ જીવને 15 પ્રકૃતિ, અને 4 ગતિના વિશુદ્ધ પરિણામી જીવને 2 પ્રકૃતિ જગન્ય અનુભાગ સહિત બંધાય છે. આમાં ભવંત્રિક યાદ આવ્યું, સૌધર્મેશાન દેવલોક આવ્યું. ત્યાં સુધી સંશ્લેષ પરિણામી દેવ આતપ પ્રકૃતિ બાંધી જાય છે. એટલે આવા બધા દેવો છે એ આતપ પ્રકૃતિ બાંધે છે. એટલે ભવનપતિવાળા ક્યાં જાય તો સૌધર્મ દેવલોકને વૈમાનિકના પહેલાં બીજા દેવલોકના જીવ બાંધે તો ક્યાં જાય તો કે આ પૃથ્વી કા એકેન્દ્રિયમાં જાય, આતપ નામની પ્રકૃતિ સૂર્ય વિમાનમાં જાય. જુઓ તો ખરા, ક્યાં દેવદેવી, ક્યાં દેવલોક, અને ક્યાં બધી સંપત્તિ, અને ક્યાં વાણવંતર દેવો બધે રખડતા ફરતા હોય, ભૂત પિશાચ યક્ષ રાક્ષસ વગેરે. ભવનપતિ કહેવાય એટલું. અને પછી પાછા નરકના જીવોને દુઃખે આપે પરમ અધમ, એ પણ એમાં આવી ગયા 15 પરમાધામી દેવ. પણ સૌધર્મ ઈશાન પહેલાં બીજા દેવલોકના દેવને આમાં જવું પડે એટલે કેવું તો કે આર્ત ધ્યાન કરે તો શું થાય, છેલ્લા 6 મહિનામાં એટલું આર્ત ધ્યાન કરે. એટલે સૂર્ય વિમાનના એવા દેવો એને થવું પડે છે. એટલે આતપ પ્રકૃતિ બાંધે છે. બીજું કે નરક ગતિને સન્મુખ થયેલો જીવ
સમ્યક દૃષ્ટિ મનુષ્ય જ્યારે હોય ત્યારે મનુષ્યપણામાં જ કેવલી શ્રુત કેવલીની સન્મુખ જ એના ચરણકમળમાં જ એ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. પણ જેને લાંબી તીર્થંકર પ્રકૃતિ ઉપાર્જન કરવાની છે, જે નરક ગતિ જેણે બાંધી દીધી છે, એને સન્મુખ થયેલો એટલે એનું મોઢું નરક ગતિ તરફ છે, એટલે કે એને બંધાઈ ગયું છે, એટલે એને જવું જ પડે એવું છે. પણ તેમ છતાં એ ભલે બંધાઈ ગયું, પછી આત્માની દશા થઈ, પ્રગતિ થઈ, સમ્યક દર્શન લીધું. કેવલી શ્રુત કેવલીના મૂળમાં સાદું સમ્યક દર્શન હોય કે ક્ષાયિક હોય, ગમે તે હોય, પણ એક વખત ત્યાં થઈ ગયું છે, એ તીર્થંકર પ્રકૃતિનો નામકર્મનું ઉપાર્જન પણ ત્યાં જ કરી શકે છે, તે વખતે જ કરી લે છે. અને નરક સન્મુખ થયો છે એટલે એને લાંબા લાંબા જ બાંધવા પડે, કારણ કે નરકમાં જવાનું છે, એટલે એ આયુષ્ય તો બંધાઈ ગયું કહેવાય એક રીતે. એટલો કાળ તો એને ત્યાં જવાનું જ છે. પછી જો બીજી વાર પાછું જવાનું થાય, કાં પાછું દેવગતિમાં જવાનું થાય, તો એ પણ લાંબુ જ છે. એટલે એ બધો કાળ એમાં જ એને નક્કી થઈ જાય છે. એટલે એક બાજુથી સમ્યક દર્શન થયા પહેલાં નરક ગતિનું બંધાઈ ગયું છે, એ દોષ થઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે, ખબર પડે, કેવલી કહે તો ખબર પડે, નહીંતર ન પણ પડે. તો એ છતાં એને કેટલો પુરુષાર્થની બારી ખુલ્લી છે કે પુરુષાર્થ કરીને તે જ ભવે કેવલી શ્રુત કેવલીની સન્મુખ એની નિશ્રામાં એ તીર્થંકર નામકર્મ પ્રકૃતિ પણ બાંધે અને જઈ શકે. તીર્થંકર નામ લાંબા કાળની બાંધી શકે છે, સ્થિતિ બંધેનો લાંબો છે, બાંધી શકે છે. ખરેખર તો એને જ હક છે, એ જ બાંધી શકે. બીજાને એટલા લાંબા બાંધવાની જરૂર જ નથી, એટલે બીજો બાંધી જ ન શકે. 5મા 6ઠા 7મા ગુણસ્થાનવાળો એટલું ન બાંધે, એને બાંધવાનું આવે પણ નહીં. જ્યારે 4થાવાળાને બાંધવાનું આવે તો એ બાંધી શકે છે. કોઈ બહુ ધીમે કામ કરતું હોય તો એને થોડોક વધારે શ્રમ પડે, વધારે સમય આપવો પડે, પણ એ કરી તો શકે જ છે. યોગ્યતા છે, શક્તિ છે, કેપેસિટી છે, પ્રાપ્તિ છે, અચીવમેન્ટ છે, બધું છે, પણ એને ટાઈમ વધારે લાગે. એવી આ વાત છે. એ કેવું સમજાઈ જાય? આપણે ધીમે ચાલતા હોય, ઘણું ધીમે ચાલતા હોય તો આપણને વધારે વાર લાગવાની. જલ્દી ચાલે, દોડે, એને વધારે જલ્દી પહોંચી જાય. કરવાનું તો છે જ, છૂટ તો છે જ, શક્યતા એ બંનેને છે, પ્રાપ્તિ એ બંનેને છે. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 175. પરગાદદુ ગમતે જદુ તસવર્ણ ચૌકર્ણી પંચિંદી અગુરુ લહુમ ચકિલીઠે ઇથિણ ઉન્સમ વિસોહીએ. પરઘાત, ઉપઘાત આવી હતી, હવે પરઘાત આવી કે પોતે બીજાને હણે છે તે. ઉચ્છ્વાસ, આ બે પ્રકૃતિ. પછી તેજસ દ્વિક, એટલે તેજસ શરીર ને તેજસ અંગોપાંગ કહીએ તે. ત્રસ આદિ 4, ત્રસ સ્થાવર સૂક્ષ્મ બાદર જે હોય તે. ના, ત્રસ આદિ 4માં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. પછી શુભ વર્ણ આદિ 4, શુભ વર્ણ, શુભ રસ, શુભ ગંધ ને શુભ સ્પર્શ. પછી નિર્માણ નામ કર્મ, પછી પંચેન્દ્રિય અને અગુરુ લઘુ. આ 15 સંશ્લેષ પરિણામી જીવની અને સ્ત્રીવેદ નપુંસક વેદ એ 2 વિશુદ્ધ પરિણામી જીવની પ્રકૃતિ જાણવી. સંશ્લેષ પરિણામી તીવ્ર કષાયવાળા છે એ 15 પ્રકૃતિ પેલી બાંધે છે તે. પરઘાતને, ઉચ્છ્વાસને, તેજસ શરીરને, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે. અને સ્ત્રીવેદ નપુંસક વેદ 2 વધારાની એ આવી એ મંદ કષાયી જીવની પ્રકૃતિ જાણવી. પુરુષવેદ કાઢી નાખ્યું આમાં. ગાથા નંબર 176. सम्मो वा मिच्छो वा अठ अपरियत्त मज्जिमो यजदी परियत्त माणमज्जियम मिच्छा इट्ठी दूते विषम. પેલી 8 પ્રકૃતિને અપરિવર્તમાન મધ્યમ પરિણામવાળો સમ્યક દૃષ્ટિ કે મિથ્યા દૃષ્ટિ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. ગાથા નંબર 176માં કહ્યું તેમ
કે 8 પ્રકૃતિને અપરિવર્તમાન મધ્યમ પરિણામવાળો સમ્યક દૃષ્ટિ કે મિથ્યા દૃષ્ટિ જીવ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. અપરિવર્તમાન અને મધ્યમ પરિણામ એ શું? બાકીની 23 પ્રકૃતિને પરિવર્તમાન મધ્યમ પરિણામી મિથ્યા દૃષ્ટિ જીવ જ જગન્ય અનુભાગ સહિત બાંધે છે. તો અહીંયા નીચે ફૂટનોટમાં પણ મૂક્યું છે કે કેટલાક પરિણામ એવા છે કે જે સમયે સમયે વધતા જ જાય, કેટલાક એવા છે જે ઘટતા જ જાય અને એમાં કંઈ ફેરફાર આવે નહીં, એટલે એને અપરિવર્તમાન કહેવાય. અને બીજા કેટલાક એવા છે કે પાછળ નથી આવતા, એટલે કે રિવર્સમાં આવતા નથી, એવા મધ્યમ પરિણામ છે, તેને અપરિવર્તમાન મધ્યમ કહેવામાં આવે છે. કેટલાક તો વધી જ જાય છે, કેટલાક ઘટી જ જાય છે, પછી કેટલાક છે એ પાછા નથી આવતા, એવા એટલે આ બધા વધે છે, ઘટે છે, પાછા આવતા નથી, એટલે કે એનાથી વિરુદ્ધમાં જતા નથી. વધે છે એમાં ઘટાડો થતો નથી, ઘટે છે એમાં વધારો થતો નથી, એટલે અપરિવર્તન છે, એટલે ફેરફાર રહિત છે. અને પછી તો કે મધ્યમ પરિણામ કીધા એને અપરિવર્તમાન મધ્યમ કહેવામાં આવે છે. એટલે એવા જીવોની આ વાત છે. હવે એવી 31 પ્રકૃતિ છે તેની વાત આવે છે. ગાથા નંબર 177. થિરસુહજ સસાદુગમ ઉભયમિચ્છેવ ઉચ્ચ સંઠાણમ સહદિગમણમણ સુરસુભગાદે જાણ સુજુમ્મમ ચ. યુગ્મ સ્થિર, શુભ, યશસ્કીર્તિ, શાતાવેદનીય, આ 4નું જોડું, એટલે કે સ્થિરની સાથે અસ્થિર આવી જાય, શુભની સાથે અશુભ, એવી રીતે. તો કે એવી 8 પ્રકૃતિ સમ્યક દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિ બંને એમાં જગન્ય અનુભાગ એટલે કે કર્મોના રસ પ્રમાણે બંધાય છે, જે હમણાં વાત આવીએ જ. અને ઉચ્ચ ગોત્ર, 6 સંઘ્યણ, 6 સંઠાણ, વિહાય ગતિનું જોડું, એટલે પ્રશસ્ત વિહાય ગતિ, અપ્રશસ્ત વિહાય ગતિ. પ્રશસ્ત એટલે શુભ અને અપ્રશસ્ત એટલે અશુભ વિહાય ગતિ. અને મનુષ્ય ગતિ, દેવગતિ, સુભગ એટલે લકીવંત, સુભાગ્ય, સદભાગ્ય, આદેય એટલે આદરણીય. આ 4 કર્મનું જોડું, એટલે એની સાથે સુભગમાં દુર્ભગ આવે, આદેયનું અનાદેય આવે, એ બધું આવે. એમ બધી થઈને 23 પ્રકૃતિનો જગન્ય અનુભાગ બંધ મિથ્યા દૃષ્ટિને જ હોય છે. હવે વિહાય ગતિની વાત વચ્ચે આવી ગઈ છે ફરીથી, કે વિહાય એટલે આકાશ, વિહાયસ એટલે આકાશ. તો કે આકાશ ગતિ, તો કે આમ જુઓ તો સમગ્ર લોકાકાશમાં કોઈ પણ વસ્તુની ગતિ કહીએ તો એ આકાશરૂપ છે. આકાશ તો હોય જ, આકાશ દ્રવ્ય વચ્ચે આવ્યું જ, એટલે એમાં નવીન શું કીધું? વિહાય ગતિ. એટલે તો કે આકાશમાં પ્લેનમાં જતા હોઈએ, વિદ્યાધર જતા હોઈએ, તો કે એમ એ બધી આકાશની વાત થઈ. પણ અત્યારે જે લાગુ પડે છે તે અત્યારે આ ભૂમિમાં, કે જે ભૂમિમાં બધા હોય તે, તો કે એ ભૂમિમાં સારી ગતિ, એટલે કે આપણે કહીએ છીએ કે આની ચાલ સારી છે અને આની ચાલ ખરાબ છે, એટલે ચાલવાની રીત, ચાલવાની સ્ટાઇલ, ચાલવાની ઢબ કે પદ્ધતિ. તો હંસની, હાથીની અને બળદની એ 3ની ચાલ વખણાય. ગજગામીની કહેતા હોય કે હાથીની જેમ ઝૂલતા આવે, હંસની જેમ ચાલે ધીમે ધીમે શાંત ગંભીર, તો એ વખણાય. બળદની જેમ હોય એ પણ ધીર ગંભીર કહેવાય અને એક સરખી ચાલ કહેવાય. આ 3ય વખણાય. ન વખણાય અશુભ ચાલ કેવી? તો કે ઊંટની. કોઈ ઊંટની જેમ ચાલે, યસ. કોઈ ઘોડાની જેમ ચાલે, યસ, ચાલે. કોઈ ગધેડાની જેમ ચાલે, કોઈ પાડાની જેમ ચાલે. હા, એ અશુભ વિહાય ગતિ કહેવાય. એટલે એ વાત રહી ગઈ હતી, અત્યારે કહી દઉં છું. એટલે એ બંને પણ આમાં સમાવેશ લઈ લીધો છે. વિહાય ગતિની જોડી એટલે બંને. આ બધો અનુભાગ, જગન્ય અનુભાગ બંધ મિથ્યા દૃષ્ટિને જ હોય છે અથવા તો કરે છે. આગળ જઈએ. 178 નંબર. ગાદીણમ અજહર્ણ નુકસો વેયણીયણામણમ અજહર્ણ મણુકસો ગોદે ચ દૂધા શેષા. 4 ઘાતી કર્મનો અજગન્ય અનુભાગ બંધ. હવે અજગન્ય બંધ આવ્યો. વેદનીય અને નામ કર્મનો અનુત્કૃષ્ટ અનુભાગ બંધ અને ગોત્ર કર્મનો અજગન્ય અને અનુત્કૃષ્ટ અનુભાગ બંધ. આ બધાના સાદી વગેરે 4 ભેદ છે. સાદી, અનાદિ, ધ્રુવ, અધ્રુવ યાદ છે. હવે અજગન્ય અને અનુત્કૃષ્ટ એટલે શું? ઉત્કૃષ્ટ વધુમાં વધુ, જગન્ય ઓછામાં ઓછું.
તો ઉત્કૃષ્ટમાં અનુત્કૃષ્ટ શું? તો કે વધુમાં વધુ નહીં, એટલે કે વધુમાં વધુ નહીં એટલે કે ઉત્કૃષ્ટથી એક એક ઓછું થતું જાય અને છેક સુધી જઘન્ય સુધી જાય તે અજઘન્ય. મધ્યમ કેવું નથી એમને, એ કારણ હશે એમાં. પછી જઘન્યમાં શું? તો કે એક એક વધારતું જવાનું. અજઘન્ય, જઘન્ય એટલે ઓછામાં ઓછું, અજઘન્ય એટલે ઓછામાં ઓછું નહીં તે, એટલે કે એક એક વધારતું જાય તો છેક સુધી ઉત્કૃષ્ટ સુધી પહોંચે ત્યાં સુધીના બધા અજઘન્ય કહેવાય. જઘન્યમાં 1 લ્યો, ઉત્કૃષ્ટમાં 100 લ્યો, તો કે એકેય નહીં ને 100ય નહીં, તો પછી 2થી માંડીને 99 સુધી તો એ અજઘન્ય અને અનુત્કૃષ્ટ. પછી 100 થઈ જાય એટલે અનુત્કૃષ્ટ. એવી રીતે 100થી ઉતરતું લઈએ, ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ. તો પછી જે 1 સુધી આવી જાય, જઘન્ય સુધી આવી જાય ત્યારે જઘન્ય, ત્યાં સુધીનું બધું અજઘન્ય. એટલે આમ તો કેટલું સહેલું છે. જ્ઞાની પુરુષને લખવામાં, સમજાવવામાં, એટલે કે આ બધું જાણીને પછી એમાં અઘરું પડે. ધવલાજીમાં મૂકતી વખતે કેટલું અઘરું લાગ્યું હશે, એમાંથી પાછું આમાં લીધેલું છે ગોમટસારજીમાં, અઘરું પડે. ચાલો, ગાથા નંબર 179. સત્થાણમ ધુવિયાણ મણુકસ્સમ સત્થગાણ ધુવિયાણમ અજહર્ણમ ચ દુધા શેષા શેષા નયમ ચ દુધા. ધ્રુવ પ્રકૃતિમાં તેજસ વગેરે 8 શુભ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ અનુભાગ બંધ થાય છે. એક તો ધ્રુવ પ્રકૃતિ, એટલે આપણે 47 ધ્રુવ પ્રકૃતિ યાદ કરવી પડે. એમાંથી તેજસ વગેરે 8 શુભ પ્રકૃતિ, એનો અનુત્કૃષ્ટ અનુભાગ બંધ થાય છે. એટલે ઉત્કૃષ્ટ નહીં, જઘન્ય નહીં, પણ ઉત્કૃષ્ટની બદલે અનુત્કૃષ્ટ. મતિ જ્ઞાનાવરણ વગેરે અશુભ ધ્રુવ પ્રકૃતિનો અજઘન્ય અનુભાગ બંધ અને સાદી વગેરે 4 ભેદ છે. ધ્રુવ પ્રકૃતિના જઘન્ય આદિ 3 ભેદ અને 73 અધ્રુવ પ્રકૃતિના જઘન્ય આદિ 4 ભેદ. આ બધાના સાદી અને અધ્રુવ એમ 2 ભેદ થાય છે. ચોખ્ખું લખ્યું છે દોહી ભેદ હે, 2 જ ભેદ થાય છે. 2 થાય છે એમ નહીં, 2 જ થાય છે. ગાથા નંબર 180. અનુભાગ બંધનું લક્ષણ હવે ઘાતી કર્મમાં બતાવવું છે. સત્ય દાદારુ અઠીસેલો વમાહુ ઘાદીણમ દારૂ અણંતિમ ભાગવતી દેશ ગાદી તદો સૌવમ. દારૂ શબ્દ આવ્યો છે આમાં. ઘાતી કર્મની ફળ આપવાની શક્તિ, એટલે કે સ્પર્ધક આવ્યા, આપણે ભૂલી ગયા છીએ હમણાં. એ સ્પર્ધક લતા, લતા એટલે લતાબેન નહીં, અને લતા એટલે શેરીનો લતોય નહીં. જુઓ, ડબલ ત કરો ને એટલે લત્તો, શેરી, પોળ, ગલી, સ્ટ્રીટ એ બધું થઈ જાય. અને લતાબેન નામ હોય ને, અથવા ફૂલની લતા હોય ને, વેલી કહો ને, વેલ, વેલ, વધારે વેલ કહીએ, હા, તો એને લતા એટલે સિંગલ ત આવે, LAT જ આવે. મોટા ભાગના ભૂલ કરે. લતાબેનને તો બહુ જ એવી ભૂલ થાય, ડબલ ત જ કરે. તો પેલું લતા, પછી લતા એટલે વેલી લખ્યું છે કૌંસમાં, પછી કાઠ, પછી હડ્ડી અને પથ્થરની સમાન જાણવી. કોની વાત ચાલે છે? ઘાતી કર્મોની ફળ દેવાની શક્તિ, એટલે કે અનુભાગ. પણ અહીંયા સ્પર્ધક મૂક્યો છે. સ્પર્ધકમાં 2 છે, કેટલાક દેશઘાતી, કેટલાક સર્વઘાતી. એટલે અહીંયા જેની વાત આવશે તે લઈએ છીએ કે આ પ્રમાણે જાણવી. 4 સરખામણી મૂકી છે. પેલી ફૂલની વેલ, લતા, એ તો કોમળ કહેવાય, પ્રમાણમાં ઘણી કોમળ હોય. એના પછી કાઠ મૂક્યું. કાઠ એટલે તમે શું અર્થ કરો ખબર નહીં, પણ કાષ્ઠને કાઠ કહેવાય ખરું. આમાં જે અર્થ થતો હોય તે ખરો. પછી હડ્ડી એટલે હાડકું, અને ત્યાર પછી પથ્થર, એટલે હાડકા કરતાં પથ્થર વધારે કડક ને, વધારે સ્ટ્રોંગ. આમાં ક્રમથી અધિક કઠોરપણું જાણવું. તેવી જ રીતે અનુભાગમાં પણ સમજવું. દારૂ ભાગના અનંતમાં ભાગ સુધી શક્તિના સ્પર્ધક દેશઘાતી છે. દારૂ ભાગ એટલે દારૂ શબ્દ અહીંયા નવો આવ્યો. અહીંયા જે શ્લોકમાં દારૂ મૂક્યો છે, કોને દારૂ કહીશું? અહીંયા લતા પછીનો છે કાઠ, ત્યાં દારૂ શબ્દ જાય છે. દારૂનો અર્થ શું? જુઓ, દવા દારૂ કરવાની છે એમ કહે,
તો દવા સાથે હંમેશા આપણે દારૂ શબ્દ સાંભળતા આવ્યા છીએ કે દવા દારૂમાં આટલા પૈસા જોઈએ, દવા દારૂમાં આમ થયું. હવે એ બે સાથે શું કામ મૂકે ભગવાન જાણે. દવા પણ દારૂ જેવી કે જે હોય તે, અથવા દારૂ એ પણ દવા. દારૂ એ દવા નથી, પણ દવા દારૂ જેવી ખરાબ એમ કહેવાય. તો દારૂ એટલે દેવદાર વૃક્ષનું લાકડું હોય એને પણ દારૂ કહેવાય. દેવદાર નામ છે સાચું, પણ દેવદારનું દારૂ પરથી દારૂ થઈ જાય છે, એટલે એ ખરેખર થઈ જાય છે. પછી કહેવામાં આવે છે એવું નથી. પછી એકલું દારૂ એટલે લાકડું કે લાકડી એ અર્થ પણ થાય, કાઠ મૂકેલું છે એટલે. પછી બીજું કાચું લોઢું કહેવાય, કાચું લોખંડ કે કાચું લોઢું, આપણે લોખંડ બોલતા હોઈએ છીએ કાચું, એને પણ દારૂ કહેવાય. પછી દારૂનો એક અર્થ પિત્તળ પણ થાય, એટલે દારૂના ઘણા ઘણા અર્થ થાય છે. પછી કોઈ વ્યક્તિ નામ આવે દારૂ તરીકે તો શ્રી કૃષ્ણજીના સારથીનું નામ એક દારૂ કહેવાય છે. પછી દારૂ ક લખે કોઈ વાર, એકલું દારૂ પણ લખે, બંને નામ છે. પછી યદુવંશના એક રાજા છે એ પણ દારૂ થઈ ગયા. અને આપણે વારંવાર શબ્દ પ્રયોગ કરીએ છીએ કે દારૂણ ઉલ્કાપાત થઈ ગયો, કે દારૂણ અંજામ આવ્યો, કે દારૂણ કલ્પાંત કર્યું, ભયંકર કલ્પાંત કર્યું, અથવા તો દારૂણ એટલે ભયંકર, ધરતીકંપ થયો, આમ થયું તેમ થયું. આ બધી દારૂણતા હતી. કરુણતા હતી એમ નહીં, ભયંકરતા હતી એમ, તીવ્રતાય નહીં. તો એ દારૂણતા કહેવાય છે. એટલે દારૂણ એટલે ભયંકર. એટલે દારૂ શબ્દ આ રીતે નિર્દયતામાં ને કઠોરતામાં બધામાં વપરાય છે, ભયંકરતામાં વપરાય છે. અને દારૂ એટલે શરાબ, ને શરાબ ખરાબ છે તો આપણે જાણીએ છીએ. તો અહીંયા દારૂ એટલે શું? તો કે આ જે 4 ભાગ મૂક્યા છે એમાં દારૂ એટલે લાકડું જ કહેવું છે, બીજું કાંઈ નથી. કઠોરતામાં એક શબ્દ મૂક્યો છે, બીજું કાંઈ નથી. દારૂ ભાગના અનંતમાં ભાગની શક્તિ રૂપે સ્પર્ધક દેશઘાતી છે. એટલે કે એ લાકડું વેલી પણ નથી લીધી, પણ દારૂ લીધું, કે એ અનંતમાં ભાગ સુધી, એટલે વેલી આવી ગઈ પછી દારૂના અનંતમાં ભાગ સુધી 4 વસ્તુ છે એમાં દારૂ પછી કાઠ મૂક્યું છે, અરે વેલી પછી કાઠ એટલે દારૂ મૂક્યું છે. અને પછી બીજા 2 મૂક્યા છે, પથ્થર વગેરે, હડ્ડી પથ્થર પછી મૂક્યા છે. એટલે પહેલાં 2માં આ દેશઘાતી સ્પર્ધક છે, એટલે કે ત્યાં સુધી એને અસર કરે છે. પછી શેષ એટલે બાકીના બહુભાગથી લઈને શૈલ ભાગ સુધીના સ્પર્ધક સર્વઘાતી છે, એટલે એ પથ્થર જેટલું કઠોર છે. એટલે એના ઉદય હોવાથી આત્માના ગુણને પ્રગટ થવા દેતા નથી. સર્વઘાતી સ્પર્ધક આત્માના ગુણને દબાવે છે, પ્રગટ થવા દેતા નથી. ઘાત એટલે તો નાશ કરે છે એમ જ કહે છે, પણ બોલવું ઠીક લાગતું નથી. બોલાય છે તો એમ જ કે એનો ઘાત કરે છે, કે હણી નાખે છે, પણ ખરેખર તો હણી થોડા નાખે આત્માના ગુણને. એટલે દબાઈ જાય છે, દબાવી દે છે, એટલે પ્રગટ થવા દેતા નથી, એટલે દબાવી રાખે છે. અને દેશઘાતી છે એ કરવા દે છે, અંશે ખુલ્લા છે. કારણ કે ફૂલની વેલીનું ખબર પડી જાય એનું લાકડું કેવું હોય અને બીજું લાકડું કેવું હોય, તો કે એ 2 લાકડા કુણા કોમળ છે, પેલું હાડકું અને પથ્થર, શૈલ એટલે પથ્થર, તો કે એનાથી તો આ બધા કુણા જ કહેવાય ને, ઘણા ઓછા કહેવાય, એટલે પોચા જ છે એમ. આગલી ગાથામાં આવે છે 181મી ગાથા. દેશોત્તિ હવે સમમ તત્તો દારૂ અણંતિ મે મિસ્સમ શેષા અણંત ભાગા અઠ્ઠીશિલા ફડ્ડા મિચ્છે. મિથ્યાત્વ પ્રકૃતિના લતા ભાગથી દારૂ ભાગ સુધીના અનંતમાં ભાગ સુધી દેશઘાતી સ્પર્ધક સમ્યક્ત્વ પ્રકૃતિના છે. અને દારૂ ભાગના અનંતા બહુ ભાગના અનંતમાં ભાગ પ્રમાણ જુદી જાતના સર્વઘાતિક સ્પર્ધક તે મિશ્ર પ્રકૃતિના જાણવા. અને શેષ અનંત બહુ ભાગ અને અસ્થિ ભાગ, શૈલ ભાગ એટલે હાડકું, પથ્થર વગેરેના સ્પર્ધક મિથ્યાત્વ પ્રકૃતિના જાણવા. જેમ પેલા 3 ઢગલા કરે તો પેલું હતું તેવું જ મિથ્યાત્વનું કહીએ તે, એટલે કે બહુ કંઈ ફરક ન પડ્યો. પછી બીજામાં તો કે બીજામાં પડ્યો, મિશ્ર થયા. અને ત્રીજામાં તો કે ત્રીજામાં સંકેત લઈ લીધું. ઢગલા કર્યા ત્યારે સંકેત મોન્ય, પછી ગયું, એટલે આ 3માંથી એ પાસ કરી ગયો. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એ જ વસ્તુનો જવાબ અહીંયા આવે છે. કે કેટલાક દેશઘાતી સ્પર્ધક, કેટલાક સર્વઘાતી સ્પર્ધક અને કેટલાક મિથ્યાત્વને કરે, બાંધે છે, જાણે છે. ચારમાંથી 2 ભાગ પાડી દીધા. ગાથા નંબર 182. આવરણ દેશઘા દંતરાય સંજલન પુરી સત્તરસમ ચતુર્વિધ ભાવ પરિણદા ત્રિવિધા ભાવાહુ શેષાણમ.
આવરણમાં દેશઘાતીની 7 પ્રકૃતિ, જેમાં 4 જ્ઞાનાવરણ, 3 દર્શનાવરણ, 5 અંતરાય, 4 સંજ્વલન અને પુરુષવેદ. આ 17 પ્રકૃતિ શૈલ વગેરે એટલે પથ્થર વગેરે 4 પ્રકારના ભાવરૂપે પરિણમન કરે છે. શૈલ કોને સાથે સરખાવે? યાદ છે ને? અનંતાનુબંધી સાથે. અને બાકીની બધી પ્રકૃતિમાં શૈલ વગેરે 3 પ્રકારનું પરિણમન કરે છે, હોય છે. માત્ર લતા રૂપે પરિણમન થતું નથી, કારણ કે લતા રૂપે પરિણમન કરવું એટલે સંજ્વલન કશાયની વાત છે. એટલે ત્યાં સુધીની દશા નથી થતી, પણ અનંતાનુબંધીવાળી જે છે તેમાં પરિણમન કરે છે. પરિણમન કરીને શું થાય છે કે 3 પ્રકારનું આવ્યું ને કે 3 પ્રકારના ભાવ કરે છે, 3 પ્રકારના પરિણમન કરે છે. કયા 3 પ્રકારના કરે? ઉપશમ, ક્ષપશમ ને ક્ષાયિક. સીધી વાત છે. આપણે બીજી ક્યાં વાત જ ચાલે છે? સમ્યક અને મિથ્યાત્વ. આડી એવડી થોડી વાત છે. નહીં સમજાયું? આવરણમાં દેશઘાતીની 7 પ્રકૃતિ એટલે 4 જ્ઞાનાવરણીય, 3 દર્શનાવરણીય, પછી બીજી 5 અંતરાય કર્મની, 5 7 ને 5 12, પછી 4 સંજ્વલન 16 અને 17મી પુરુષવેદ. આ 17 પ્રકૃતિઓ શૈલ વગેરે 4 તરફના ભાવરૂપે પરિણમન કરે છે. એટલે 4માં વેચાય છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન એમાં કરી શકે છે. બાકીની બધી પ્રકૃતિમાં શૈલ વગેરે 3 પ્રકારના પરિણમન થાય છે. એટલે અનંતાનુબંધી કે અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની. એક લતારૂપ પરિણમન થતું નથી, કારણ કે એ તો સાવ પોચું છે અને એ છેલ્લે જાય છે, સંજ્વલન છે. એટલે ત્યાં સુધી હજી નથી પહોંચતા. આગલી ગાથા લઈએ. ગાથા નંબર 183. અવશેષા પયડીઓ અગાદિયા અગાદિયાણ પડી ભાગા તા એવ પૂર્ણ પાવા શેષા પાવા મુણે યૌવા. અઘાતી કર્મની પ્રકૃતિ ઘાતી કર્મની જેમ પ્રતિભાગ સહિત જાણવી. એટલે કે દરેકના ભાગ પડી જાય છે. આપણે કહીએ ને, બધી થોડી થોડી લઈ જાય છે. એટલે કે 3 ભાવરૂપે પરિણમે છે અને તેને જ પુણ્ય રૂપે કે પાપ રૂપે કહેવાય છે. બાકી બચેલી ઘાતી કર્મોની બધી પ્રકૃતિઓ પાપરૂપ જ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, બીજી બધી જ પાપરૂપ છે. અને આ 3 ભાવમાં અહીંયા નામ નથી લખ્યું 3 સંકેતના, પણ બીજા કયા ભાવ હોય? અહીંયા કયા ભાવની વાત હોય? મુખ્ય 5 ભાવ જ છે. એટલે ઉપશમ સંકેત ઉપશમ ભાવ, ક્ષય ભાવ તો ક્ષાયિક સંકેત, અને ત્રીજું કયું કીધું? ક્ષપશમ સંકેત. પતી ગઈ. 3 ભાવ છે મુખ્ય. ચોથો પરિણામિક ભાવ છે, 5મો મિશ્ર. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત અઘાતી કર્મની જે શક્તિ કે સ્પર્ધક છે તેને બીજા નામથી કહેવામાં આવે છે. આમાં લખ્યું છે પ્રશસ્ત અપ્રશસ્ત અઘાતી કર્મની શક્તિ બીજા નામથી. એટલે ઉપમા જુદી જુદી આપી છે, નામ થોડા બદલાઈ જાય છે. ગાથા નંબર 184. ગુડખંડ સકર અમીય સરિસા સથાહું લિંબ કંજીરા બિસ હાલા હાલ સરિસા સથાહુ અગાધી પડી ભાગા. અગાધ્યા કર્મોમાં પ્રશસ્ત પ્રકૃતિઓમાં શક્તિભેદ ગોળ, ખાંડ, સાકર અને અમૃતની જેવી જાણવી. અઘાત્યા કર્મ એટલે કયા? ભેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. એની પ્રશસ્ત પ્રકૃતિ સારી બધી. એમાં 4 પ્રકારે સરખામણી આવી: ગોળ, ખાંડ, સાકર અને અમૃત. પહેલું ગોળ મૂક્યું, પછી ખાંડ, પછી સાકર, પછી અમૃત. અને અપ્રશસ્ત પ્રકૃતિમાં નિંબ એટલે લીમડો, એ તો કડવો જ હોય. પછી કાંજીર એટલે કાંજીનો સ્વાદ 2 સ્વાદ કહેવાય. કાંજી ઘણાને ભાવતી હોય. પછી વિષ
કાંજી પીવાની નહીં હોય, કાંજી ર એટલે પેલો સ્ટાર્ચનો પાવડર કેવું આવે ને એ હોવી જોઈએ. પછી વિષ, ઝેર, અને પછી હલાહલ એટલે એકદમ હલાહલ ઝેર, તાલપુટ વિષ કે એના જેવું, કે કોઈ પણ વિષનો પ્રકાર કયો તે ભયંકર વિષ એમ. એની જેવા શક્તિભેદ એટલે કે સ્પર્ધકો જાણવા. સાંસારિક સુખ દુઃખના કારણ એવા બંને પુણ્ય પાપ એ કર્મોની શક્તિઓને ચાર તરફથી ચારે રીતે તરતમ રૂપથી સમજવી એટલે ઓછી વધતી સમજવી. પછી એના વિશે વધારે આવ્યું નથી આમાં. આ પ્રકારે અનુભાગ બંધનું સ્વરૂપ કહ્યું. એટલે કે ગોળનું ગળપણ કેટલું, ખાંડનું ગળપણ કેવું, સાકરનું કેવું ને અમૃતનું કેવું. તો કે ગળપણની રીતે કદાચ આપ ગોળને પહેલો નંબર આપશો અનંતાનુબંધીની જગ્યાએ, પણ ખરેખર ઓછું થતું જાય છે. એટલે કે ગુણ પ્રગટતા જાય છે. ગોળ કરતાં ખાંડ ઓછી ગળી લાગે, ખાંડ કરતાં સાકરમાં ગળપણ ઓછું, અને અમૃતમાં ગળપણ જેવું તો હોય જ નહીં, પણ મીઠાશ કહેવાય. તો કે એ સંજ્વલન એમ સમજવાનું થાય કે આ ચારેયને જુદા જુદા નામથી કહીએ છીએ. એનો અર્થ છે કે પ્રશસ્ત અપ્રશસ્ત આગળ જે રીતે મૂક્યું એ રીતે અહીંયા મૂક્યું છે, પણ વિવરણ કર્યું નથી. ચાલશે? કે પછી તમે સંમત નથી, ખાંડ ગોળ કરતાં ખાંડ વધારે ગળી કહેવાય એમ? પછી મિશ્રી, સાકર ઓછી હોય, એટલે એક સરખો જ ક્રમ હોવો જોઈએ. ચડતો તો ચડતો ને ઉતરતો તો ઉતરતો. તો સંજ્વલનમાં જ અમૃતનું તો ગણવાનું આવે ને, અને અનંતાનુબંધી તમે ગોળમાં ગણો તો થાય. પછી વચ્ચે અપ્રત્યાખ્યાની ખાંડ, ખાંડમાંથી જ ગોળ બને છે ને, તો ખરેખર ગોળ જ ગળ્યો કહેવાય. ગોળની એક કણીમાં જે ગળપણનો અંશ હશે એ ખાંડની એક કણીમાં ક્યુબમાં નહીં હોય, ચોક્કસ ન હોય. અને સાકર એનાથી મોડી હોય, અને અમૃત મોડું જ હોય. એ મીઠાશ છે એનામાં ગળપણનો સ્વાદ નથી. ઇન્ટરેસ્ટિંગ. ગાથા નંબર 185. હવે અનુભાગ બંધ પૂરો થાય છે અહીંયા, અને પ્રદેશ બંધની શરૂઆત થાય છે. એયખ્યેતો ગાઢમ સવપદેશે હિમ કમ્મણો જોગમ બંધદી સગહે દુહિમ અણાદિયમ સાદિયમ ઉભયમ. પ્રદેશ બંધાવ્યો. હા, જગન્ય અવગાહના રૂપી એક ક્ષેત્રમાં સ્થિત અને કર્મરૂપી પરિણમવાને યોગ્ય અનાદિ અથવા સાદી એવા બંને સ્વરૂપે જે પૂતગલ દ્રવ્ય છે તે એને આ જીવ પોતાના બધા પ્રદેશોમાં મિથ્યાત્વ આદિના નિમિત્તથી બાંધે છે. ફરીથી જગન્ય અવગાહના રૂપ એક ક્ષેત્રમાં રહેલા અને કર્મરૂપી પરિણમવાને યોગ્ય અનાદિ કે સાદી અથવા બંને સ્વરૂપના જે કોઈ પૂતગલ દ્રવ્ય છે તે એ જીવ પોતાના પ્રદેશમાં મિથ્યાત્વને કારણે મિથ્યાત્વના નિમિત્તથી બાંધે છે. જીવને કર્મ કેમ લાગે છે? તો કે મિથ્યાત્વ છે માટે લાગે છે. કર્મ ક્યાંથી આવ્યા? તો કે જગન્ય અવગાહના જેટલી કયો એક નહીં જેવી જગ્યામાં પણ કર્મરૂપે પરિણમેલી, એટલે પૂતગલ તો રહેલા જ છે, એ કર્મરૂપે પરિણમે છે આપણી સાથે, કે જેની તેની સાથે બંધાય છે, એટલે એ પૂતગલ કર્મરૂપે પરિણમ્યા કહેવાય. પૂતગલનું પરિણમન કર્મરૂપે થયું, પછી જેની તેની સાથે જ્યાં બંધાયા ત્યાં. હવે કર્મરૂપી પૂતગલનું આત્માના પ્રદેશોની સાથે આ સંબંધ થવો તે પ્રદેશ બંધ કહેવાય છે. સવારે 50 યાદ કર્યું હતું, 766મો પત્ર વચનામૃતજીનો, આવ્યું પ્રદેશ બંધ. આપણે ગ્રંથિભેદ યાદ કર્યું હતું તો આવ્યું. આપણે શું ના આવ્યું? સ્વાધ્યાયમાં બધું આવ્યું. આધાર કોનો? તો કે ગોમટસારજીની ગાથાનો. વસ્તુ કઈ? તો કે આપણે જે વાત કરતા હતા, ઈચ્છા કરતા હતા એ જ બધી. તો કે પ્રદેશની સાથે સંબંધ થવો. આપણે કહેતા હોઈએ છીએ કે આત્માને કર્મ કેવી રીતે લાગે, શું થાય છે? તો કે બંધાય છે, બંધ થાય છે. તો કે કર્મ ક્યાંથી આવ્યા? તો કે કાર્મણ વર્ગણા તો ખીચોખીચ ભરેલી છે 14 રાજલોકમાં, ઠાંસીને ભરેલી છે. એમાંથી આપણી જ આજુબાજુથી
તો એ જે કર્મરૂપે રહેલી છે પૂતગલ વર્ગણા જે કયો તે, એમાંથી એ કર્મરૂપે પરિણમે છે, આપણી સાથે બંધાય છે એટલે કર્મરૂપે પરિણમે. નહીંતર એમ કહેવું પડે કે અનંત પૂતગલ પરમાણુ વર્ગણા બધી આપણી આજુબાજુ છે. તો એ પરમાણુ તો તરત જ પૂતગલમાં સ્કંદમાં ફેરવાઈ જાય છે, પણ બોલવામાં ચાલે, લખવામાં ચાલે. તો કે એ જ બધું છે, ચોંટી જાય છે, કંઈ બહાર નથી ધૂળ લેવા જવી પડતી. કર્મરજ જ છે ને, અને એનો સંબંધ થાય છે એમ કહી દીધું. એનો અર્થ તમારે જે કરવો હોય તે બધી રીતે બંધાય છે તે સંબંધ, સમ્યક પ્રકારે બંધાય છે તો સંબંધ, બધા અર્થ થાય. હવે સૂક્ષ્મ નિગોદ જીવની ઘનાંગુલનો અસંખ્યાત્મો ભાગ એ અવગાહનાનો એક ક્ષેત્ર જાણવું. સૂક્ષ્મ નિગોદ જીવ અને એની અવગાહના એટલે ઝીણામાં ઝીણું, નાનામાં નાનું લઈ લીધું, જે આપણને તો દેખાતું પણ નથી. બાદર તો દેખાય, આ તો દેખાય પણ નહીં. એનો ઘનાંગુલ, ઘનાંગુલ શબ્દ આવી ગયો છે ક્યુબિક ફિંગર. ઘન 3 વડે ગુણાકાર કરીએ તે 3 × 3 × 3, તો 3નો ઘન શું કહેવાય? 27 જે આવ્યું તે. અને પેલો વર્ગ હોય તો 2માં ગુણાકાર કરીએ, 5 × 5, 3 × 3, અહીંયા ઘન આવ્યું એટલે ક્યુબિક કહ્યું. અને અંગુલ એટલે ફિંગર શબ્દ ઇંગ્લિશમાં, ક્યુબિક ફિંગર, ઘનાંગુલ. અને અંગુલ એટલે શું આપણે ગણવાનું? લાંબુ નથી કહેવું મારે, લંબાઈ × પહોળાઈ × જાડાઈ, અથવા લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. એ જે 3નું ઘનફળ કહીએ, ક્ષેત્રફળ કહીએ, તે જ વસ્તુ છે. એ ઘનાંગુલનો અસંખ્યાત્મો ભાગ છે. એટલે કે જગ્યા શું રોકે છે? તો એક બિંદુ જેટલું ટપકું કે જરાક એમ શબ્દ ન ચાલે. અહીંયા આવી ગયું જગન્ય અવગાહના, ઘનાંગુલનો અસંખ્યાત્મો ભાગ એક ક્ષેત્ર રોકે છે. એટલે એક જગ્યાએ. અને સાથે સાથે એટલું કહી દઉં કે અનેક જગ્યાએ જાય છે, એટલે એની ગાથા પણ લઈ લઉં. 186મી, એય શરીરો ગગાહીય મેય ખેતમ અણેય ખેતમ તું અવશેષ લોય ખેતમ ખેતણુસારીઠિયમ રૂવી. એક શરીરે એક જગ્યા રોકી, જેટલી જગ્યા રોકી તેને એક ક્ષેત્ર કહેવાય છે. બાકી આખા લોકમાં જેટલા ક્ષેત્રમાં જેટલી જગ્યા રોકે એને અનેક ક્ષેત્ર કહેવાય છે. કે એવા જીવ અનેક જગ્યાએ હોય, તો જ્યાં જ્યાં જીવ હોય તો કે જગ્યા રોકે છે. અત્યારે આપણે એક જીવ, એક શરીર, તો આટલી જગ્યા રોકીએ છીએ. પણ આપણા જેવા આટલા બધા છે, તો જેટલા બધા હોય એટલા બધા જે જગ્યા રોકે છે એને અનેક ક્ષેત્ર કહી દીધું. એટલે આખા લોકાકાશમાં એમ. એટલે એક અને અનેક બે જ રાખ્યા છે. અને પોતપોતાના ક્ષેત્ર પ્રમાણે જ્યાં કંઈ સ્થિત કરેલું છે તે પૂતગલ દ્રવ્યનું પ્રમાણ એ ત્રૈરાશિકથી સમજી લેવું. એક શરીર શબ્દથી તરત જ પ્રશ્ન થાય, નિગોદનું શરીર છે એટલે કે એમાં તો અનંતા જીવ રહે છે, તો કેવી રીતે? તો કે એક શરીર શબ્દથી જઘન્ય શરીર જ સમજવું. એટલે મિનિમમ એક જ શરીર. કેમ કે નિગોદ શરીરવાળા જીવ બહુ છે, આત્મા બહુ છે એમાં, પણ શરીર તો એક જ છે. જગ્યા તો જેટલી રોકે છે એટલી જ રોકે છે, કોમન ફેક્ટર છે. જગ્યા થોડી, પણ જીવ ઘણા છે અને એમાં સમાય છે, સમાવવું પડે છે. પરાણે એટલું રહેવું પડે છે. સાથે જ આહાર, સાથે જ શ્વાસોચ્છ્વાસ, દુઃખનો કોઈ પાર ન હોય, વિચારે નથી આવતો એટલું દુઃખ થાય. અને નિગોદના જીવનું અવ્યક્ત દુઃખ કહેવામાં આવે છે. એટલા માટે એક ક્ષેત્ર અને અનેક ક્ષેત્રનો ડિફરન્સ અહીંયા પૂરો થાય છે. અને મુખ્યતાથી ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે એક ક્ષેત્ર સમજવું, અને બાકી બધું અનેક ક્ષેત્ર આખું લોકાકાશ પડ્યું છે. બાકીનું કાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.